ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। श्लोक नंबर 61। सदेवेत्यादिवाक्येन सदेवेत्यादिवाक्येन ब्रह्मसत्त्वं परोक्षतः ब्रह्मसत्त्वं परोक्षतः गृहीत्वा तत्त्वमस्यादि गृहीत्वा तत्त्वमस्यादि वाक्याद् व्यक्तिं समुल्लिखेत् वाक्याद् व्यक्तिं समुल्लिखेत् सदेवेत्यादिवाक्येन ब्रह्मसत्त्वं परोक्षतः गृहीत्वा तत्त्वमस्यादि वाक्याद् व्यक्तिं समुल्लिखेत् બ્રહ્મ તત્વના જ્ઞાન વિશેની ચર્ચા ચાલી રહી છે। બે પ્રકારના જ્ઞાનની વાત કહેવામાં આવી, એક પરોક્ષ જ્ઞાન અને બીજું અપરોક્ષ જ્ઞાન। સામાન્ય રીતે જગતની અંદર ક્યારેક આપણને પરોક્ષ જ્ઞાન થાય, પછી એ વસ્તુનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પરોક્ષ જ્ઞાનનું જે પ્રમાણ હોય એનાથી જુદા પ્રમાણથી આપણે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ। દાખલા તરીકે પર્વત ઉપર પાછળથી ધુમાડો આવતો દેખાય, પ્રચલિત વાક્ય કેમ જલ્દી સમજાય, એટલે પર્વતની પાછળથી ધુમાડો આવે છે, એ ધુમાડો જોઈને આપણને શું લાગે છે? આગ લાગી છે, એવું સામાન્ય જ્ઞાન થઈ જાય છે। આ સામાન્ય જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય। પણ બળે છે શું? કચરો બળે છે કે પછી ત્યાં વૃક્ષો છે ને વૃક્ષોનું ઘર્ષણ થઈને આગ લાગી છે, કે ત્યાં મકાન બળે છે, કે ત્યાં કોઈ ગેસનો બાટલો ફાટ્યો છે, કે ત્યાં છે શું? બળે છે ખરું, પણ બળી શું રહ્યું છે એ આપણને ખબર ના પડે। એટલે સામાન્યતયા આગ છે એટલી ખબર પડે, પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરીએ? ત્યાં જઈ અને જોવાનું। અર્થાત પહેલા પરોક્ષ જ્ઞાન જે પ્રાપ્ત થયું એ કેવી રીતે પ્રાપ્ત કર્યું? અનુમાનથી। યત્ર યત્ર ધૂમ્રઃ તત્ર તત્ર વહ્નિઃ, ઊંધું નહીં, હા, યત્ર યત્ર વહ્નિ તત્ર તત્ર ધૂમ્ર, એવું નહીં। નહીં તો બધી બહેનો હજી પણ આંખો બાળતી બાળતી જ રસોઈ કરતી હોત। આ બિલકુલ કોઈની આંખો બળતી નથી, રસોઈ થાય છે અગ્નિ વડે। એટલે જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે। હવે આ જે પ્રચલિત ઉક્તિ છે એના દ્વારા અનુમાન કર્યું કે ધુમાડો છે એટલે ત્યાં કોઈક આગ લાગી છે। આ સામાન્ય જ્ઞાન છે, આને પરોક્ષ જ્ઞાન કહેવાય, અગ્નિનું પરોક્ષ જ્ઞાન। પછી પ્રત્યક્ષતા જોવામાં આવે, ત્યાં જઈને
તો જે અગ્નિ છે એ તમને પ્રત્યક્ષ દેખાય છે, અર્થાત એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહાડ ઉપર ચડી અને એ આગને જોવી પડે. તો અગ્નિનું પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અપરોક્ષ જ્ઞાન થયું. અપરોક્ષ એટલે પરોક્ષ ના હોય ને અપરોક્ષ કહેવાય. અપરોક્ષ એટલે અપરોક્ષમાં બે વસ્તુ સમજવાની. અપરોક્ષ એટલે પરોક્ષનું વિરોધી પણ અપરોક્ષ. પહેલા પરોક્ષ હતું અને એ પરોક્ષ જ્ઞાન અનુમાનથી થયું અને પછી જે પ્રત્યક્ષ પ્રમાણથી અગ્નિ બળી રહ્યો છે, કેટલો અગ્નિ છે ને કેવો અગ્નિ છે એ પ્રકારનું જ્ઞાન આપણને પ્રત્યક્ષ પ્રમાણથી થાય છે. તો પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન માટે બે ભિન્ન પ્રકારના પ્રમાણનો ઉપયોગ થયો. બરાબર? પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન માટે બે ભિન્ન પ્રકારના પ્રમાણનો ઉપયોગ થયો. દાખલા તરીકે કોઈ જઈને આવે, ક્યાં જઈને આવ્યા તો કે છે અમે સ્વર્ગારોહણ કરીને આવ્યા. સ્વર્ગારોહણ એટલે પાંડવો ગયા હતા ને એ જગ્યાએ, પણ એ પાછા નહોતા આવે, પણ પેલો તો જઈને પાછો આવે અને પાછા આવીને કે છે અમે સ્વર્ગારોહણ કર્યું. હવે સ્વર્ગારોહણ કરીને આવે, કેવી જગ્યા છે? સ્વર્ગારોહણ વળી ક્યાં આવ્યું? હિમાલયમાં આવ્યું. હિમાલયમાં ક્યાં? અમે તો ચારધામ બધે કરે, ચારે ચાર ધામ કર્યા, પણ અમને ક્યાંય સ્વર્ગારોહણ ના જોડ. પંચકેદાર પણ કર્યું પણ સ્વર્ગારોહણ જોયું નથી. તો કે ભાઈ એની આ જગ્યા છે, કેવું છે? બહુ સુંદર છે. હવે આવી રીતે આપણે વર્ણન સાંભળીએ તો આ સ્વર્ગારોહણનું જ્ઞાન તમને થયું કે નહીં? ક્યાં આવ્યું? ભારત દેશમાં. ક્યાં આવ્યું? હિમાલયમાં. કયા હિમાલયમાં આવ્યું? તો કે ગઢવાલ હિમાલયમાં આવ્યું. આટલું જ્ઞાન થયું. સ્વર્ગારોહણ કેવું છે? ખૂબ સુંદર છે. કેવું છે? બહુ ચાલવાનું છે? હા, ત્યાં અઠવાડિયું સુધી ચાલ્યા કરવાનું છે, ટ્રેકિંગ કરવાનું છે. તો હવે જે સ્વર્ગારોહણ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત થાય, આ કયું જ્ઞાન તમને અત્યારે થયું? પરોક્ષ. બરાબર? અને પરોક્ષ જ્ઞાન થયું. આ પરોક્ષ જ્ઞાન કઈ રીતે થયું? કયા પ્રમાણથી થયું? અનુમાન કર્યું તમે? અરે ધુમાડો જુઓ તો અગ્નિનું અનુમાન કરો છો. આ તો હું બોલું છું ને તમને જ્ઞાન થાય છે. આ શબ્દ પ્રમાણ શ્રવણથી જ્ઞાન થયું છે. કોઈ બોલે, વર્ણન કરે અને જે જ્ઞાન થાય એને શબ્દ પ્રમાણથી થયેલું જ્ઞાન કહેવાય. છાપું વાંચીએ ને જે જ્ઞાન થાય એ પણ શબ્દ પ્રમાણ છે. ગ્રંથ વાંચો, શબ્દો દ્વારા જે પ્રાપ્ત થયેલું જ્ઞાન છે એને શબ્દ પ્રમાણ કહેવામાં આવે. હવે આ શબ્દ પ્રમાણ તમને પ્રાપ્ત થયું. શબ્દ પ્રમાણ દ્વારા કયા પ્રકારનું જ્ઞાન થયું? પરોક્ષ જ્ઞાન. નહીં, એવો છે કે તમે બોલો નહીં બરાબર તો તકલીફ પડી જાય. પરોક્ષ જ્ઞાન. શબ્દ પ્રમાણથી સ્વર્ગારોહણનું પરોક્ષ જ્ઞાન થયું. બરાબર? સારું. હવે તમારે એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? ત્યાં જવું પડે. ત્યાં જાઓ અને સ્વર્ગારોહણની જગ્યા પર પહોંચો ત્યારે તમને સ્વર્ગારોહણનું કયા પ્રમાણથી અપરોક્ષ જ્ઞાન થયું? પ્રત્યક્ષ પ્રમાણ. નરી આંખે જુઓ છો, સગી આંખે જુઓ છો, એટલે આંખ વડે જુઓ છો, ઇન્દ્રિય દ્વારા જુઓ છો અને માણો છો. તો સ્વર્ગારોહણને ત્યાં પહોંચ્યા પછી એના વિશેનું જે જ્ઞાન થયું એ પ્રત્યક્ષ પ્રમાણથી અપરોક્ષ જ્ઞાન થયું. બરાબર? હવે ધુમાડો છે એનું પરોક્ષ જ્ઞાન અનુમાન પ્રમાણથી થયું અને અપરોક્ષ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણથી થયું. આપણે તો પ્રમાણની ચર્ચા કરવાની. એવી રીતે સ્વર્ગારોહણનું શબ્દ વડે, શબ્દ પ્રમાણથી પરોક્ષ જ્ઞાન થયું અને પ્રત્યક્ષ પ્રમાણથી અપરોક્ષ જ્ઞાન. જ્યારે આવી વ્યવહારની વાતો હોય ત્યારે સ્વાભાવિક આપણા મનમાં એમ થાય કે પરોક્ષ જ્ઞાન તો કોઈ પણ પ્રકારે થાય, પણ અપરોક્ષ જ્ઞાન તો સાક્ષાત જોવું જ પડે તો જ થાય. અને પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન બંને પ્રકારના જ્ઞાન માટે જુદા જુદા પ્રમાણ હોય છે. જો આ વેરી ટેકનિકલ પોઈન્ટ, વેરી ટેકનિકલ પોઈન્ટ, બરાબર સમજ. બંને પ્રકારના જ્ઞાન આપણને ભિન્ન ભિન્ન પ્રમાણ દ્વારા થાય છે. જેમ વ્યવહારમાં ભિન્ન ભિન્ન પ્રમાણથી પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન થાય છે, એ જ પ્રમાણે આપણને શાસ્ત્રની અંદર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રમાણ જોઈએ.
કયા પ્રકારના પ્રમાણથી આપણને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થશે? હા, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણથી પરોક્ષ જ્ઞાન થયું. બસ જો બધામાં પરોક્ષ પ્રમાણનું જે પરોક્ષ જ્ઞાનનું પ્રમાણ છે એના કરતાં જુદું અપરોક્ષ જ્ઞાનનું છે. માટે આપણને શંકા જાગે છે કે પરોક્ષ જ્ઞાન તો બરાબર છે કે શબ્દો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું, ગુરુ વાક્યથી જ્ઞાન થયું, વેદાંત વાક્યથી જ્ઞાન થયું. ગુરુ વેદાંત વાક્યથી પરોક્ષ જ્ઞાન તો થઈ ગયું, પણ હવે અપરોક્ષ જ્ઞાન માટે કયું પ્રમાણ? કારણ કે અપરોક્ષ જ્ઞાન એ બીજા પ્રકારનું જ્ઞાન છે, તો બીજા પ્રકારના જ્ઞાન માટે બીજા પ્રકારનું પ્રમાણ હોવું જોઈએ, બરાબર? કારણ કે દરેક વખતે વ્યવહારની અંદર પરોક્ષ જ્ઞાન માટે જે પ્રમાણ છે એનાથી જુદા પ્રકારના પ્રમાણથી આપણને અપરોક્ષ જ્ઞાન થાય છે. એટલે સ્વાભાવિક એવી શંકા જાગે કે આ બ્રહ્મના અપરોક્ષ જ્ઞાન માટે કયું પ્રમાણ કામ કરતું હશે? એટલે પરોક્ષ પ્રમાણ માટે તો શબ્દ પ્રમાણ છે, તો એનાથી જુદું જ બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ હોવું જોઈએ. પણ હવે અહીંયા શાસ્ત્ર શું કહે છે? અપરોક્ષ જ્ઞાન શેનાથી થશે? અપરોક્ષ જ્ઞાનનું પ્રમાણ કયું? હા, એ જ ના પાડે છે શાસ્ત્ર. એ સ્વાનુભૂતિ, કોઈ અનુભૂતિ નહીં. અનુભૂતિ વળી શું? શાની અનુભૂતિ? અનુભૂતિ કયા પ્રમાણથી થવાની? તમને અનુભૂતિ બરાબર, ધારો કે મને ઠંડીનો અનુભવ થાય છે, કયા પ્રમાણથી થાય છે? ત્વગ ઇન્દ્રિય, ચામડી દ્વારા, સ્પર્શ દ્વારા. સ્પર્શ એટલે ત્વચા ઇન્દ્રિય દ્વારા મને ઠંડીનો અનુભવ થયો. તો બ્રહ્મનો અનુભવ કયા પ્રમાણથી થશે? જાણવાથી. પણ જાણવાથી એટલે શું? જાણશો કેવી રીતે? એ જ વાત છે ને. હા, શબ્દ પ્રમાણમ એવ. બ્રહ્મ તત્વનું જ્ઞાન કહો કે અપરોક્ષ જ્ઞાન, એક અપરોક્ષ અનુભૂતિ, એવું કહેવામાં એટલા માટે આવે છે કે જે બ્રહ્મ તત્વ છે એ અપરોક્ષ જ છે, માટે જ્ઞેય જ્ઞાતાથી અભિન્ન છે, માટે એવું અનુભૂતિ શબ્દ વપરાયો. બાકી વાસ્તવમાં કોઈ અનુભૂતિની વાત નથી. ઠંડીનો અનુભવ થાય, ગરમીનો અનુભવ થાય, એવા પ્રકારનો કોઈ અનુભવ નથી આ, કારણ કે બ્રહ્મ જ્ઞેય નથી. સારું, તો અહીંયા બ્રહ્મ જ્ઞાન માટે પરોક્ષ જ્ઞાન માટે પણ શબ્દ પ્રમાણ છે, અને અપરોક્ષ જ્ઞાન પણ પ્રમાણથી જ થાય, અને એ પણ શબ્દ પ્રમાણથી જ થાય. પ્રમાણ વગર કોઈ જ્ઞાન ના થાય. જ્ઞાન કોઈ અનુભવ નથી. જ્ઞાન એ અનુભવ નથી. એટલે બ્રહ્મનું જ્ઞાન અનુભવથી થાય. અનુભવને કઈ પ્રમાણ કહેવાય? જ્ઞાન હંમેશા પ્રમાણ દ્વારા થાય. પ્રમાણ એટલે શું? જ્ઞાનનું સાધન. અનુભવ એ કોઈ જ્ઞાનનું સાધન નથી. જ્ઞાનના સાધન 6 જ કહેવાયા છે: પ્રત્યક્ષ, પછી અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ ને શબ્દ. 6 જ પ્રમાણ કહેવાયા છે. તો જ્ઞાન જે છે, અપરોક્ષ જ્ઞાન કે પરોક્ષ જ્ઞાન, બંને પ્રકારના જ્ઞાન પ્રમાણથી થાય છે. તો કયા પ્રમાણથી પરોક્ષ જ્ઞાન થયું? તો કે શબ્દ પ્રમાણથી. અને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન પણ શબ્દ પ્રમાણથી થાય. એનું તમે ગઈ વખતે ખંડન કર્યું છે કે કોઈ પણ પ્રમાણ વગર જ્ઞાન સંભવતું નથી, અને જ્ઞાન છે એ પ્રમાણથી જ થાય. અને એટલું જ નહીં, શબ્દ પ્રમાણથી જ જ્ઞાન થશે. બ્રહ્મનું જ્ઞાન શબ્દ પ્રમાણથી જ થશે. તો પ્રશ્ન એ જાગે કે જ્યારે બધા પ્રકારના જ્ઞાનમાં 2 ભિન્ન ભિન્ન પ્રકારના પ્રમાણ છે, જગતના કોઈ પણ પદાર્થનું પરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન, 2 અલગ પ્રકારનું જ્ઞાન છે, એના 2 ભિન્ન પ્રકારના પ્રમાણ છે. તો બ્રહ્મ જ્ઞાનની અંદર બંનેમાં શબ્દ પ્રમાણ, અને શબ્દ પ્રમાણથી થતું હોય તો સીધે સીધું જ અપરોક્ષ જ્ઞાન ના થઈ જાય? પરોક્ષ શું કામ થાય ને અપરોક્ષ એવું જુદું શું કામ પડે? તો કે શબ્દ પ્રમાણથી જ થાય. પરંતુ શબ્દ પ્રમાણમાં, શબ્દ એટલે વાક્ય, 2 પ્રકારના શબ્દો છે. 2 પ્રકારના શબ્દો વડે 2 પ્રકારના બ્રહ્મના જ્ઞાન કહેવાયા છે. 2 પ્રકારના વાક્યો વડે બ્રહ્મનું 2 પ્રકારનું જ્ઞાન કહેવાયું છે. કેવી રીતે? તો કે 10માનું એક્ઝામ્પલ લો. 10મો વિદ્યાર્થી છે, એને 10મા માણસનું પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન બંને થયું. 10માનું પરોક્ષ જ્ઞાન એટલે શું? 10મો છે, પાક્કું થઈ ગયું બધાને. 10મો છે અસ્તિત્વનું ભાન.
અને અપરોક્ષ જ્ઞાન એટલે હું દસમો છું, બરાબર, એને અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. તો દસમાનું પરોક્ષ જ્ઞાન કેવી રીતે થયું? શબ્દ પ્રમાણથી. દસમો છે, દસમા છે એ શબ્દથી. પેલા કહ્યું મહાત્માએ કે દસમો પુરુષ ખોવાયો નથી, છે, અને પરોક્ષ જ્ઞાન થયું. અને પછી એનું અપરોક્ષ જ્ઞાન કઈ રીતે થયું? તું દસમો છે વાક્યથી જ થયું, વાક્યથી એટલે શબ્દથી જ થયું. એટલે બંને પ્રકારનું જ્ઞાન શબ્દ પ્રમાણથી જ થયું. દસમાની અંદર જેમ થયું એવી રીતે જ બ્રહ્મમાં સમજવાનું છે. દસમાને જ્યારે કહેવામાં આવ્યું કે તું દસમો છે, અરે દસમો છે માત્ર, એનાથી શું થયું? રોકકળ બંધ થઈ ગઈ. દસમો ડૂબી નથી ગયો, મરી નથી ગયો, જતો ક્યાંય નથી રહ્યો, ચિંતાનું કોઈ કારણ નથી. મા ભૈષ્ટ વિદ્વાન તવ નાસ્તિ અપાય. દસમો છે એટલી ખબર પડતાની સાથે ભયભીત થશો નહીં. ઉપાય છે, દુઃખી થવાનું કોઈ કારણ નથી. દસમો છે એટલે રોકકળ બંધ થઈ ગઈ. પણ રોકકળ બંધ થયા પછી દસમો છે કહેવાથી તૃપ્તિ નથી. શાંતિ થોડી મળે ખરી, પણ સંતોષ નથી. શાંતિ છે પણ સંતોષ નથી. કેમ? કારણ કે એની પ્રાપ્તિ કરવાની બાકી છે. પછી પ્રશ્ન જાગે છે તો ક્યાં છે? ને ક્યાં જે પ્રશ્ન પૂછાયો ત્યારે બીજો ઉપદેશ અપાયો, તું દસમો છે, ત્વમ દસમોસી, તત દશમઃ ત્વમ અસી. તે દસમો તું છે અને આ વાક્ય વડે હું છું. બસ શું થઈ ગયું? અપરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન થયું એટલે શું થયું? એની આંખો બંધ થઈ ગઈ, આમ ગંભીર થઈ ગયો, આમ ધ્યાનમાં જતો રહ્યો. ના, કઈ થાય નહીં. બસ માત્ર એની જે ભ્રાંતિ હતી કે ખોવાઈ ગયો છે ને ક્યાં છે હજી શોધવાનો છે, એ ભ્રાંતિ જતી રહી. શું થાય? દસમો મળી જાય તો થાય શું? ઘટના શું ઘટે? બધા કૂદવા લાગે, નાચવા લાગે. એ નાચે કે ના નાચે એ કઈ ઘટના નથી કે બધા જ નાચે એવું જરૂરી નથી. ધારો કે કઈ ખોવાઈ ગયેલી વસ્તુ મળે એટલે કે બધા જ નાચવા માંડી પડે એવું નથી હોતું. કોક નાચે ખરા, એની સાથે એને કોઈ નિસ્બત નથી. બસ માત્ર એની જે શોધ હતી દસમાની એ સમાપ્ત થઈ જાય. દસમો ખબર નથી ક્યાં છે એ વાત સમાપ્ત થઈ જાય. ખબર નથી એટલે કે અજ્ઞાન, દસમા વિશેનું અજ્ઞાન હતું એ જતું રહે છે. એ સામાન્ય છે બધામાં. બસ આવી રીતે બે પ્રકારના વાક્ય દ્વારા બે પ્રકારનું જ્ઞાન સંભવે છે. જેમ દસમા માણસ માટે શબ્દ પ્રમાણ વડે જ પરોક્ષ જ્ઞાન થાય છે અને અપરોક્ષ જ્ઞાન પણ થાય છે, એ જ પ્રકારે બ્રહ્મને પણ જાણવા માટે શબ્દ પ્રમાણ દ્વારા જ પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન બંને પ્રકારનું જ્ઞાન થાય છે. જે વાક્ય વડે પરોક્ષ જ્ઞાન થાય છે, દસમો છે, એ પ્રમાણે બ્રહ્મના વિષયમાં બ્રહ્મ અસ્તિ. એ વાક્ય વડે કે બ્રહ્મ અસ્તિ, કયો બ્રહ્મ, કેવો બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અસ્તિ, આવું જ્યારે કહેવામાં આવે ત્યારે આ વાક્ય વડે બ્રહ્મનું જ્ઞાન તો થાય છે. કેવું છે બ્રહ્મ? એકમ, વ્યાપકમ, સર્વવ્યાપકમ, સૂક્ષ્મમ. આવું બ્રહ્મનું જ્ઞાન થાય. સત, સત સ્વરૂપમ, જ્ઞાન સ્વરૂપમ, અનંત રૂપમ. આ પ્રમાણે જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય તો આ પણ વાક્ય વડે બ્રહ્મનું જ્ઞાન થયું. અને આવા વાક્યો કે જે વાક્યો બ્રહ્મને ઓળખાવે છે, બ્રહ્મનું લક્ષણ દર્શાવે છે, આ બ્રહ્મનું લક્ષણ દર્શાવતા બ્રહ્મના અસ્તિત્વને ઓળખાવતા વાક્યોને ટેકનિકલ ભાષામાં અવાંતર વાક્ય કહેવામાં આવે છે. અવાંતર, અવાંતર એટલે ઓલ્ટરનેટિવ, ઓલ્ટરનેટિવ એટલે ગૌણ, એટલે અર્થમાં, ગૌણ અર્થમાં, પણ ટેકનિકલ ભાષામાં એને અવાંતર વાક્ય કહેવાય છે. તો બ્રહ્મ વિશેના અવાંતર વાક્યો વડે બ્રહ્મનું ખાલી જગ્યા જ્ઞાન થાય છે, પરોક્ષ જ્ઞાન થાય છે. હા, મને તો અસંભળાય છે આગળથી. પરોક્ષ જ્ઞાન થાય છે
એટલા માટે હું ખાલી જગ્યાથી પૂછું છું, કેમ કે તમને મારામાં એવું ના સંભળાય. બરાબર. તો અવાંતર વાક્ય દ્વારા બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય છે. અને અવાંતર વાક્ય એટલે શબ્દ પ્રમાણ જ છે. અને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કયા પ્રકારના વાક્યથી થશે? મહાવાક્ય. મહાવાક્યના ઉપદેશથી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે. મહાવાક્ય કોને કહેવામાં આવે? લાંબુ. જેમ પેલા ને આજકાલ ફેશન છે, મોટો ઢોસા, મોટા ઢોસા, કેટલા ફીટના? 10 ફીટના. પછી કે મોટો પીઝા, એમ મોટી કેક, એમ અહીંયા મહાવાક્ય. એવું મહાવાક્ય નહીં. જે વાક્ય અપરોક્ષ જ્ઞાન કરાવે બ્રહ્મનું, એને મહાવાક્ય કહેવાય. બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કરાવે. આ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કરાવે એટલે શું કરાવે? હા, અપરોક્ષ જ્ઞાન કરાવે એટલે હું રૂપે બ્રહ્મને ઓળખાવે. આ આપણું વાક્ય કહેવાય. પેલું વાક્ય છે ને એ ગોખેલું કહેવાય. જીવ બ્રહ્મ એ કે બરાબર, પણ એ શ્રુતિ વાક્ય, ગુરુ વાક્ય એઝ ઇટ ઇઝ ટાંક્યું કહેવાય. પેલું જ્યારે આવું કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, તત્ત્વમ અસી, ત્યારે હું રૂપે બ્રહ્મનું જ્ઞાન થાય. અને હું રૂપે બ્રહ્મનું જ્ઞાન થવું એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અવાંતર વાક્ય વડે પરોક્ષ જ્ઞાન થાય છે. એ અસત્વાપાદક આવરણનું નિવારણ કરે છે. અને અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ છું, અથવા તત્વમસી મહાવાક્ય, મહાવાક્ય વડે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું રૂપે બ્રહ્મનું જ્ઞાન થવું એ અપરોક્ષ જ્ઞાન છે. એના દ્વારા શું થાય છે? અભાનાપાદક આવરણની નિવૃત્તિ થાય છે. ભાનને, બ્રહ્મના ભાનને આવૃત્ત કરનારી જે અજ્ઞાન વૃત્તિ છે એનું નિવારણ, જ્ઞાનથી અજ્ઞાન નિવારણ થાય. હવે આવરણ પછી સમજો, આ બધી વૃત્તિઓ બ્રહ્મ નથી એવી વૃત્તિ એટલે બ્રહ્મની સત્તાને નો નિષેધ કરનારી વૃત્તિ, એવી વૃત્તિને એને આવરણ કહ્યું. એ વૃત્તિને દૂર કરે છે પરોક્ષ જ્ઞાન. અને બ્રહ્મ હું છું એ પ્રકારના બ્રહ્મનું જ્ઞાન, ભાન, એ વિશેના આવરણનું નિવારણ અપરોક્ષ જ્ઞાન દ્વારા થાય છે. આવરણ એટલે વૃત્તિ, અજ્ઞાન વૃત્તિનું નિવારણ. આવરણ શબ્દ છે એનો અર્થ સમજી લેવાનો, અજ્ઞાન વૃત્તિ. માયાની બે શક્તિ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. એટલે આપણને હશે કોઈ આમ જોરદાર શક્તિ, પાવર. આવરણ, આવરણ એટલે અજ્ઞાન વૃત્તિ. અજ્ઞાન વૃત્તિને જ આવરણ કહેવામાં આવે. બરાબર. તો આટલી પૂર્વ ભૂમિકા બાદ હવે ઉપનિષદની અંદર બ્રહ્મનું જ્ઞાન કરાવવા માટે બે પ્રકારના વાક્યો છે, બે પ્રકારના શબ્દો છે. ઉપનિષદ શબ્દ પ્રમાણ છે અને એ શબ્દ પ્રમાણ બે પ્રકારે બ્રહ્મને ઓળખાવે છે. એક અવાંતર વાક્ય વડે બ્રહ્મની લક્ષણા દ્વારા આપણને પરોક્ષ જ્ઞાન કરાવનારા વાક્યો છે, અને કેટલાક મહાવાક્યો વડે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કરાવનારા વાક્યો છે. તો હવે કયા કયા ઉપનિષદની અંદર કઈ કઈ જગ્યાએ કેવી રીતે અવાંતર વાક્યો રહેલા છે અને મહાવાક્યો રહેલા છે એનો નિર્દેશ હવે અહીંયા 61મા શ્લોકથી વિદ્યારણ્ય સ્વામી આરંભે છે. એ પૂર્વેની આટલી પૂર્વ ભૂમિકા. હવે જુઓ શ્લોકમાં, સદ એવ ઇત્યાદિ વાક્યેન, સદજ, સત એવ, સતજ, ઇત્યાદિ વગેરે વાક્યેન વાક્ય વડે, સદૈવ આ પ્રકારના વાક્ય વડે બ્રહ્મ સત્વમ, બ્રહ્મનું અસ્તિત્વ, બ્રહ્મની સત્તા પરોક્ષતઃ, પરોક્ષ રૂપે જણાવાય છે. કૌંસમાં લખવો હોય તો લખી નાખે, પરોક્ષ રૂપે જણાવાય છે. સૌથી પહેલા છાંદોગ્ય ઉપનિષદની ચર્ચા કરે છે. ઉપદેશ વાક્ય સ્પષ્ટપણે જ્યાં નિરૂપાયું છે એ છાંદોગ્ય ઉપનિષદ છે. આ છાંદોગ્ય ઉપનિષદ સામવેદ અંતર્ગત આવેલું છે. એ છાંદોગ્ય ઉપનિષદના
6, 7 અને 8 આ 3 અધ્યાયોની અંદર તત્વજ્ઞાન ઉપદેશવામાં આવેલું છે. 1 થી 5 અધ્યાય સુધી ઉપાસના કહેવામાં આવેલી છે અને 6 થી 8 અધ્યાયની અંદર તત્વજ્ઞાન આપવામાં આવેલું છે. ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ એમ 2 પ્રકારની ચર્ચા ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં છે. ઉપાસના કાંડ છે એ 6, 7, 8 ને સમજવા માટેની પૂર્વ તૈયારી, અંતઃકરણની તૈયારી કરાવવા માટેની ઉપાસનાઓ કહેવામાં આવી છે. એ ઉપાસનાઓ પણ ભણીએ તો ખબર પડે કે હૃદયની કેટલી વિશાળતા જોઈએ જ્યારે મહાન વ્યાપક બ્રહ્મને જાણવું હોય ત્યારે. તો 6થા અધ્યાયની અંદર આ વાક્ય કહેવામાં આવ્યું, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ મહાવાક્ય છે, એટલે આ એક વાક્ય છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત, 6થા અધ્યાયના બીજા ખંડમાં પહેલો મંત્ર. પહેલા ખંડની અંદર તો શ્વેતકેતુ એ શિષ્ય છે, ઉદ્દાલક એ ગુરુ છે, શ્વેતકેતુ પુત્ર પણ છે, ઉદ્દાલક પિતા છે અને પિતા પુત્ર સંવાદ રૂપે પિતા એ ગુરુ અને પુત્ર એ શિષ્ય એ બંનેના સંવાદ રૂપે આ ઉપદેશ આપવામાં આવેલો છે. તો પિતા પુત્રની ઓળખ પરિચય પહેલા ખંડમાં કરવામાં આવી અને બીજા ખંડની અંદર આ મહાન ઉપદેશનો આરંભ કરાવવામાં આવેલો હતો. અને ત્યાં કહેવામાં આવ્યું સત એવ. સત, સત એટલે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. સત છે એની આગળ પાછળ કંઈ લાગતું નથી, માત્ર સત્તા, હોવું. સત એવ, સત જ. જો સત એ કોઈ જગતનો પદાર્થ નથી. ઘણી વાર આપણને છે ને એમ કહેવાય ને કે ભાઈ કમળ હતું એટલે કમળનું આપણને આકાર આવે, એમ સત હતું. સત હતું એટલે પછી આપણને થાય કમળની જેમ કોઈ પદાર્થ હશે, એવો કોઈ પદાર્થ નથી. સત એટલે સત્તા માત્ર. હે સૌમ્ય ઇદમ અગ્ર આસીત. ઇદમ એટલે જગત. આ જગતની ઉત્પત્તિ પૂર્વે સત હતું અને સત હતું આટલું જ ઉપનિષદના શિષ્યને કહેવું પડે. આ સત છે ને એ ક્યાં છે? આટલું કહેવામાં આવે સત હતું તો ક્યાં છે? ક્યાં હતું? એકમેવા દ્વિતીયમ. સત હતું એવું આપણે કહીએ છીએ ત્યારે આપણને આપણી નજર અને સમજ એવી હોવી જોઈએ. ફૂલ છે, ટેબલ છે, ચશ્મા છે, ઘડિયાળ છે, માઇક છે, પ્રાણી છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાનકાળ છે, દેશ ઇન્ડિયા ભારત છે, પાકિસ્તાન છે, ગ્રહો છે, નક્ષત્રો છે, આકાશ છે. ક્યાં છે? આ છે એટલે સત. સત એટલે ઇઝ. સતનું લિટરલ ટ્રાન્સલેશન ઇઝ. આ ઇઝનેસ, વેર ઇઝ ઇટ? એવરીવેર. ઇઝનેસ ઇઝ એવરીવેર. છે રૂપે એ તત્વ રહેલું જ છે. એટલે ઉપનિષદના શિષ્યને માત્ર એમ જ કહેવાય સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. એનો અર્થ એ કે એ સત્તા એટલે શું એ સમજી જાય, સતની વ્યાપકતાને સમજી જાય છે. જે સત્ય છે અનંત છે તો જે સત, એ સત કોને કહેવામાં આવે છે? જે અનંત છે, જે સર્વત્ર છે રૂપે રહેલું બધું જ છે, બધામાં છે. એકમેવા અદ્વિતીયમ. અને એ એકમ એવ અદ્વિતીયમ હતું એમ કહીને એની ચિદ્રૂપતા પણ કહી દેવામાં. સતને જાણનાર સતથી જુદું કોઈ નહોતું, એ પોતે જ હતું. એકમ એવ અદ્વિતીયમ, અદ્વિતીય સત માત્ર હતું એમ કહી અને એની ચિદ્રૂપતાને પણ કહી દેવામાં આવ્યું. જ્ઞેયરૂપ સત નહોતું. અદ્વિતીય હોય તો એ ચૈતન્ય સ્વરૂપ જ હોય, જ્ઞાન સ્વરૂપ જ હોય. આવી રીતે ઉપદેશ આપી દેવામાં આવ્યો. અને આવા વાક્ય વડે શું ભાન થયું? સત તત્વ હતું, અનંત હતું, ચૈતન્ય રૂપ હતું. બરાબર? આને કહેવાય દશમઃ અસ્તિ. આ વાક્ય વડે કયું જ્ઞાન થાય છે? બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન. કદી અપરોક્ષ આવ્યું? હું રૂપે નથી ઓળખાવડાયું, ખાલી બ્રહ્મ શું છે એ સમજાયું. એ સતરૂપ છે, વ્યાપક છે, ચિદરૂપ છે, આટલું કહેવામાં આવ્યું. બ્રહ્મ છે, સત, ચિત અને અનંત રૂપ. આટલો જ ઉપદેશ આપવામાં આવ્યો. એ ટ્યુબલાઇટ થતા તો કેટલી વાર લાગે છે? હું બ્રહ્મ છું એ ટ્યુબલાઇટ થતા કેટલી વાર લાગે?
ખબર નથી કેટલી વાર, જેટલી આપણે લગાડીએ એટલી લાગે. તો સદૈવ સૌમ્ય ઇત્યાદિ વાક્યેન બ્રહ્મ સત્વમ પરોક્ષતઃ જ્ઞાતમ. આ વાક્ય વડે બ્રહ્મ પરોક્ષ રૂપે જણાવાય છે, જણાવાઈ ગયું. બ્રહ્મનું જ્ઞાન પરોક્ષ રૂપે થઈ ગયું. પછી એકવાર બ્રહ્મનું પરોક્ષ રૂપ જ્ઞાન થઈ ગયા પછી ગૃહીત્વા, આ જ્ઞાનને ગ્રહણ કરીને, પરોક્ષતઃ ગૃહીત્વા એટલે બ્રહ્મને પરોક્ષ રૂપે સ્વીકારીને, ગૃહીત્વા એટલે સ્વીકારીને, સમજીને, બ્રહ્મનું સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે કે જ્ઞાન સ્વરૂપ છે, એક છે, અદ્વિતીય છે, એવા રૂપે બ્રહ્મને સમજીને, સ્વીકારીને એટલે સમજવાનું, બુદ્ધિમાં ધારણ કરીને, સ્વીકારવું એટલે શું? બુદ્ધિમાં ધારણ કરીને. કેમ બે પક્ષ હોય ને રમતી વખતે, તને હું અમારામાં સ્વીકારું છું એટલે શું થયું? આમ સ્વીકારવું, ગ્રહણ કરવું એટલે મેં આને લઈ લીધો એટલે તેડી લીધો નહીં, એવું નહીં. તમારી પાર્ટીમાં સામેલ કર્યો મનથી, સમજથી. એ પ્રમાણે બ્રહ્મને ગૃહીત્વા એટલે શું? સામેલ કરવું. કેવી રીતે સામેલ કરવાનું? સત સ્વરૂપે જાણી લેવાનું. ગૃહીત્વ શબ્દનો અર્થ છે સતરૂપે જાણી લેવાનું. એવું જાણ્યા પછી સત તત્વ અસ્થિ રૂપે જાણીને તત્વમસ્યાદિ વાક્યાત, ત્યારબાદ એટલે સૌથી પહેલા અવાંતર વાક્યનો ઉપદેશ કહેવામાં આવ્યો. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એ અવાંતર વાક્ય છે, એના દ્વારા બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય છે. અને એકવાર બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય પછી જ ત્યારબાદ ગુરુ તત્વમસી વાક્યનો ઉપદેશ આપે છે. અને તત્વમ અસી આ વાક્યને મહાવાક્ય કહેવામાં આવે. અને આ મહાવાક્ય વડે મહાવાક્યાદ વ્યક્તિમ સમુલ્લિખેત. વ્યક્તિમ એટલે અપરોક્ષ જ્ઞાનને અહીંયા વિદ્યારણ્ય સ્વામી વારંવાર વ્યક્તિ એટલે વિશેષ રૂપે એનું જ્ઞાન થયું. પેલું તો સામાન્ય જ્ઞાન થયું, બ્રહ્મ કેવું છે તો કે હા એક છે, અદ્વિતીય છે, સતરૂપ છે, બધે જ છે, સામાન્ય રીતે એનું જ્ઞાન થયું. પણ પછી તું તે બ્રહ્મ છું એ વાક્ય જ્યારે કહેવામાં આવે ત્યારે એને વિશેષ રૂપે જાણે છે, એટલે પોતાના આત્મા રૂપે જાણવું, એને જ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. તો તત્વમ અસી એ મહાવાક્ય વડે વ્યક્તિમ એટલે અપરોક્ષ રૂપે ઉલ્લેખિત જણાય છે, સમ્યક ઉલ્લેખિત પોતાના આત્મા રૂપે એ બ્રહ્મ જણાય છે. આખી પ્રોસેસ છે. શું કહ્યું છે? પહેલા આવું કહી દીધું બ્રહ્મનું જ્ઞાન, અને પછી ધીરે ધીરે એને ઓળખાવે છે. પહેલા સત હતું, અચ્છા તો પછી આ બધું ક્યાંથી આવ્યું તો કે સતમાંથી જ આવ્યું. તદૈક્ષત તદ તેજો અસૃજત, એણે ઈક્ષણ કર્યું અને એમાંથી તેજ, ત્યાં ત્રણ પ્રકારના તત્વોની ઉત્પત્તિ કહેવામાં આવી. ત્રિવૃતકરણ કહેવામાં, પંચીકરણ નથી કહ્યું, ત્રિવૃતકરણ કહ્યું છે. તેજની ઉત્પત્તિ એમાંથી થાય. પછી તદૈક્ષત એ સતે ઈક્ષણ કર્યું, એમાંથી આપ એટલે કે પાણીની ઉત્પત્તિ થઈ, એ તેજે ઈક્ષણ કર્યું, અને પછી પૃથ્વીની એટલે કે અન્નની ઉત્પત્તિ થઈ. આમ તેજ, પાણી અને અન્નની ત્રિવૃતકરણ થવાથી આખું જગત ઉત્પન્ન થયું. એમ કહીને આખી પ્રોસેસ કેવી રીતે સતમાંથી બ્રહ્મમાંથી જગત આવ્યું એમ કહીને જગત કારણ બ્રહ્મ, સતરૂપ બ્રહ્મ, જગત કારણ બ્રહ્મ એમ કહી દેવામાં આવ્યું. અને એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એ પણ સ્પષ્ટ થઈ ગયું, કારણ કે એના સિવાય બીજું કંઈ જ નહોતું. અને બ્રહ્મ જ સર્વરૂપ છે એવું પણ કહી દેવામાં આવ્યું. અને ત્યારબાદ એ પ્રક્રિયા સમજાવ્યા કે પછી કહેવામાં આવ્યું ઐતદાત્મમ ઇદમ સર્વમ, એ જે તત્વ છે એ જ આ આત્મા રૂપે સર્વમ ઇદમ, એ આત્મ તત્વ જ ઇદમ સર્વમ, આ બધું એ જ છે. પહેલા સત કહ્યું, એ સતમાંથી બધું આવ્યું, એ પછી સીધું આત્મા, એ જ આત્મા, એ આ તત્વ બ્રહ્મને આત્મા કહીને કહું, એ જ આ બધું છે, બધા રૂપે એ જ રહેલું છે. અને ત્યારબાદ કહે છે આટલી પૂર્વ ભૂમિકાથી એનું ચિત્ત અંતઃકરણ તૈયાર કરવામાં આવે, અને આવી પૂર્વ ભૂમિકાથી બધું જ બ્રહ્મ છે એવું સમજ પ્રાપ્ત કર્યા બાદ ત્યારબાદ કહેવામાં આવ્યું તત્ સત્યમ, તે સત્ય છે જે આ બધું છે. ઐતદાત્મ ઇદમ સર્વમ તત્ સત્યમ તત્વમ અસી શ્વેતકેતો, તે સત્ય છે, તે સત્ય તું છે શ્વેતકેતો.
આવી રીતે એનું અંતઃકરણ અવાંતર વાક્યો વડે તૈયાર કર્યું અને ત્યારબાદ મહાવાક્યનો ઉપદેશ આપવામાં આવ્યો. સીધે સીધો આપવામાં આવે તો ના સમજાય. પેલો રડતો છોકરાને સીધે સીધું કહી દે કે તું 10મો છું, તું 10માં શું થતા છે, તું જ છું, તો એને થાય કે આનું ખસી ગયું છે. એને સમજાય ને, એ સ્વીકારી પણ ના શકે. એટલે સૌથી પહેલા શું કહેવામાં આવે? 10મો છે. એમ ક્યાં છે એવું પૂછે ત્યારે એવું ના કહેવાય કે તું જ ડફોડ, તું જ, એવું ના કહેવાય. અને શું કહેવું પડે? જો ગણ 1 2 3, તું શરૂ કર, ચાલ. પછી ગણવા મળે ને, ક્યાં સુધી ગણે? 9 સુધી ગણે. ત્યાં સુધી ઉપદેષ્ટા ચૂપ રહે છે, ત્યાં સુધી એને ક્લિક ના થાય. પછી 9મો ગણીને ને ત્યારે કહેવાય કે તું 10મો છે, ત્યારે એને ક્લિક થાય. એમ ઘણીવાર એનું એ જ પ્રકરણ જે કોઈ વક્તા હોય ને એને ભણાવ્યું તો હોય, પણ આપણને ક્લિક ના થાય. કેમ? કારણ કે આપણે તો હજી રોકકડ કરતા હોય, મહાવાક્ય સાંભળી બેઠા હોય, એટલે ક્લિક ના થાય. હજી રડવાનું ચાલુ હોય અને કોઈ કહી દે તું 10મો છે, તો ક્લિક ના થાય. સત્ય તો છે જ છે, પણ ક્લિક ના થાય. પછી ગણતા હોય, હજી તો બીજો જ ગણતા હોય, તું 10મો, વચ્ચે બંધ કરો, એનું તો ધ્યાન ના રહે. અને 9 ગણ્યા પછી પણ કહેવામાં આવે ને તોય કે તરત ક્લિક થાય એવું નથી હોતું. એટલે સત્સંગ કન્ટિન્યુ કરવાનું, કારણ કે આપણે ક્યારે 9મા પર પહોંચીએ જ ખબર નથી. એટલે કન્ટિન્યુ કરવાનું. જ્યારે તમારે 9મા પહોંચ્યા ને તમારા પાસે આવો ને એટલે તમને ક્લિક થાય, ત્યારે શ્રવણ થાય. કેમ કે લોડું તપે ત્યારે હથોડો મરાય. તપ્યું ના હોય માર્યા કરો તો શું થાય? આપણને વાગે ખરું, પણ પેલાને કંઈ અસર થાય નહીં. એટલે પછી લોકો શું કહે? આને ભેંસ આગળ એવું થઈ જાય. અને એટલું નહીં, જ્યારે 9મા ગણ્યા પછી પણ તને એમને કહેવાનું કે તું 10મો, ત્યારે ઉપલો પક્ષી જતું જોતો હોય. એ 10મો કહેવાનું કહે ને વાક્ય, ત્યારે એને કંઈ બીજું જ દેખાતું હોય, એ છોડીને ક્યાંક જતું રહ્યું હોય. મને અને તમારું મારું નહીં, આ તો શ્વેત કેતુનું પણ આવું થયું હતું. 9 સુધી આવ્યો અને પછી ક્યાંક મગજ ચરવા જતું રહ્યું. ચરવા ગયો એટલે વળી પાછું પેલાને કહ્યું કે તું 10મો, તો ના સમજાયું. પણ પિતા અને ગુરુ અને ફરી કહ્યું તત્વમસી શ્વેત કહેતો. ત્યારે કહું ત્યારે છે ને એ પિતાને આમ જ જોઈ રહ્યા હતા, આ શું બોલે છે. ત્રીજી વાર કહું, ચોથી વાર કહું, 9મી વાર કહ્યું ત્યારે એ વખતે લોડું ગરમ થઈ ગયું હતું. લોડાને ગરમ થતા વાર લાગે, વાક્ય તો એના એ જ વાપર્યા. બરાબર સમજજો. બધા એકનું એક જ કહે છે ને, બધું એનું એ જ છે ને, આમાં બીજું શું જાણવા જેવું છે? અલા કે નવું જાણવા માટે તમે નથી આવતા, તમે તમને જાણવા જ આવો છો. તમે કેટલા છો, જૂના કે નવા? જે આપણે એવા ને એવા જ છીએ, તો એના એ જ છીએ, તો એને જાણવાનું છે. એ નવું જાણવા ના આવવાનું હોય. આ ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર બધું તો કોલેજોમાં, સ્કૂલમાં ભણાવાય. નવું ત્યાં ભણાવાય. ચકલીનું, પોપટનું, સાપનું, કાગડાનું, હરણનું, બતકનું, બધાનું જ્ઞાન તો ત્યાં અપાય. અહીંયા તો એકનું એક જ. શું? તત્વમ અસી. અહીંયા શ્વેત કેતુને પણ એનો એ જ ઉપદેશ આપ્યો, તત્વમ અસી. માતાજી બીજું કંઈ ના કહેવાય, એનું એ જ કહેવાનું. કેમ? એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. વારંવાર એનું શ્રવણ, પુનઃ શ્રવણ સિવાય અપરોક્ષ જ્ઞાનનો બીજો કોઈ રસ્તો નથી. અને એવા મહાવાક્યના ઉપદેશથી જ, મહાવાક્યનો ઉપદેશ આપવા ત્યારે શું થાય છે? પેલો વિચારે છે. શું વિચારે છે? ઓ, આ તો 9 તો થઈ ગયા, પછી ક્યાંથી હું 9મો નથી, 10મો નથી, 10મો નથી, અને હું તો છું ને આની અંદર, હું તો છું, હું મને ભૂલી ગયો. એતાવંતમ અહમ કાલમ મોહેને વિડંબતા. અત્યાર સુધી હું 9માની અંદર રખડતો હતો ને એમ જ કહેતો હતો કે 9 છે, 9 છે. અરે હું મને જ ગણવાનું ભૂલી ગયો. બસ એવી રીતે જ્યારે પોતાના પર વિચાર કરતો થાય છે ને, ત્યારે એને 10મો મળી જાય છે. એમ પૂર્વ ભૂમિકા રોકકડ બંધ થવી જોઈએ. ગણતરી એટલે કે ઇન્ક્વાયરી ચાલુ કરવી જોઈએ. એ પ્રોસિજર છે. 9 સુધી ગણવાની એ ઇન્ક્વાયરીની પ્રોસિજર છે. અને એ પ્રોસિજરમાંથી પસાર થાય, મન શાંત હોય, ત્યારે જ્યારે એને કહેવામાં કે તું જ 10મો છે, અને પોતાને જ્યારે વિચાર કરીને હું 10મા રૂપે સ્વીકારે, ત્યારે 10માની શોધ બંધ થાય. ત્યાં સુધી નહીં. આ જ પ્રમાણે અવાંતર વાક્ય વડે બ્રહ્મ અસ્તિ
એ તો સમજાઈ ગયું, સ્વીકારાઈ ગયું. પણ પછી એ દસમાને બહાર જ શોધતો રહે એમ આપણે પણ એ બ્રહ્મને બીજે જ શોધીએ છીએ. કયું બ્રહ્મ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આનંદમ બ્રહ્મ, પૂર્ણમ બ્રહ્મ. એ પૂર્ણ છે, આનંદ છે, સત્ય છે, અમર છે, અજર છે. મારે શું જોઈએ? સુખ જોઈએ. મારે શું જોઈએ? અમરતા જોઈએ. મારે સુખ જોઈએ, મારે અમરતા જોઈએ. હું ક્યાં શોધું છું? કાલે સવાર છોકરા મોટા થઈ જાય, ઠેકાણે પડી જાય, એટલે ક્યારે મને સુખ મળશે? મારું શરીર જરા સારું થઈ જાય પછી મને સુખ મળશે. હવે ક્યારે સુખ મળશે? આ છોકરાને જરા તાવ આવ્યો છે, મટી જાય પછી મને સુખ થશે. હવે મારે સુખ લેવું છે, ક્યાં લેવું છે? બસ આમ તો બધું ભણી લીધું છે, પણ હવે ખાલી એક છે ને માંડુક્ય ભણવાનું બાકી છે ને, અથવા બ્રહ્મસૂત્ર ભણવાનું બાકી છે, એ ભણાઈ જાય એટલે મને સુખ મળે. આપણે શું કરીએ છીએ? હજી એ દસમાને બીજે જ શોધ્યા કરીએ છીએ. ક્યાં સુધી એ તમારું અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય અને ક્યારે પરોક્ષ જ્ઞાનમાંથી અપરોક્ષમાં ફેરવાય? અને કોણ અટકાવે છે? આપણી મનોવૃત્તિ. આપણી મનોવૃત્તિ જ આપણને ભટકાવે છે અને આપણે જ આપણા શત્રુ છીએ. આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. આપણે જેટલું ભૂતકાળમાં ભવિષ્યમાં ઠેલીએ છીએ આપણા મોક્ષને, ત્યાં સુધી એ ભવિષ્યમાં લટકેલું રહેવાનું છે. આ તો ખાલી પંચદશી ભણીએ. મોક્ષ તો હજી વાર છે. પંચદશી ભણીએ છીએ. એટલે પંચદશી નથી ભણતા. પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન માત્ર છે. દસમાને શોધવાનો પ્રયત્ન માત્ર છે. જો કંઈ નથી આ. અને એવી તૈયારીને તત્પરતા સાથે શ્રવણ કરવાનું. પછી 9મી વાર, 10મી, 900મી વાર, 1000મી વાર તો પત્તો ખાશે. ચિંતા નહીં કરવાની. પણ થશે જ્ઞાન તો આ રીતે જ થશે, બીજી કોઈ રીતે થશે નહીં. મનન નિધિધ્યાસન શું છે? મનન અને નિધિધ્યાસન એ તમને દસમાને ઓળખવાની તૈયારી કરી આપે છે. પ્રતિબંધની નિવૃત્તિ કરે છે, અવરોધોની નિવૃત્તિ કરે છે. અવરોધ નિવૃત્તિ, બીજું કંઈ જ નથી. સંશય નિવૃત્તિ કરે છે અને બીજી આવરણ નિવૃત્તિ, એટલે કે દ્રઢ આવરણ થઈ ગયું હોય, દ્રઢ પ્રતિબંધ હોય વિપરીત ભાવનાની, એ પ્રકારનું આવરણ કે હું શરીર છું એવું જે પ્રતિબંધ નડતો હોય એ ગ્રંથિ છે. પેલું હોર્ન ચોટી નથી જતું? હા, એમ આપણે ગમે એટલું ભણીએ તો ચોટી ગયેલો જ હોર્ન હોય છે. કાં ચોટેલું હોય? ઉપાધિમાં. ઉપાધિને હું અને ઉપાધિ પર્યાય રૂપે ચોંટી જ જાય છે. ખબર નહીં કેમ એ ઉખડતો નથી જલ્દી. ઘણી બધા ઉપાય. એસિડ આવે ને તોય ના આવું. એટલે એસિડ જેવી ભાષા વાપરીએ. ધારદાર એકદમ આમ પતરું ધારદાર હોય ને પછી એમ ઉખાડવામાં આવે ને, એમ ઉખાડવા જોઈએ ને તોય ઘણી વાર ના થાય. પણ પ્રયત્ન તો થાય ચોક્કસ. જેટલી વાર એને પડે ઉખાડવાનો પ્રયત્ન કરો ને તે ડાઘા પડ્યા ને કલરના ચોંટી ગયેલા, તમે ઉખાડ કરો ને ભલે આખો ડાઘો ના ગયો હોય પણ એની અસર તો ચોક્કસ થઈ હોય. ઘસારો તો ચોક્કસ થાય. એક ઘસારે એટલે તો પેલી બહેનો કપડા ઉપર ઘસ બ્રશ કર્યા જ કરે. એને ખબર છે કે આ ચાનો ડાઘો જલ્દી નથી ઓછો તો થશે ને, બસ એમ અમે લોકો ઘસ કર્યા જ કરે, ઓછો તો થશે. પણ થશે તો આ જ રીતે થાય, બીજી કોઈ રીતે ના થાય. અર્થાત જ્ઞાન થાય તો શબ્દ પ્રમાણથી જ થાય. ગઈ વખતે પણ મેં કહ્યું હતું કે જો ચિમનભાઈ દૂરથી આવી રહ્યા હોય અને આપણને એમ લાગે કે આ લાગે છે તો ચિમન કાકા જ, આમ લાગે છે તો એ જ, એમની કપડાની પણ સ્ટાઇલ તો આ જ છે, ટોપી પહેરે છે અને તે કાળી ટોપી હોય અને ચાલે છે તો પણ ચાલ પણ ચિમન કાકાની જ છે. પણ ખરેખર ચિમન કાકા છે કે નહીં? તું સાચું કહેજે, ખરેખર ચિમન કાકા છે? એવું આપણે છોકરાને પૂછીએ. છોકરો કહેશે હમણાં કહું છું. એ શું કરશે? કાન ધરશે ચિમન કાકાને ઓળખવા માટે. દૂરથી ચિમન કાકાનું પરોક્ષ જ્ઞાન થયું, સામાન્ય જ્ઞાન થયું. શેના વડે થયું? આંખથી થયું. આંખથી જોઈ અને પછી નજીક આવ્યા ત્યારે પણ ચિમન કાકાને ઓળખી લીધા. અપરોક્ષ રૂપ, અપરોક્ષ એટલે પ્રત્યક્ષ રૂપે ઓળખી લીધા. કેવી રીતે ઓળખ્યા? આંખથી જ. બંને વખતે આંખથી જ ઓળખ્યા. બસ એ જ પ્રમાણે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન પણ અવાંતર વાક્યથી જ એટલે કે શબ્દ પ્રમાણથી જ થાય છે અને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન પણ શબ્દ પ્રમાણથી જ થાય છે. બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાન માટે પ્રમાણ જ જરૂરી છે. સમજાઈ ગયું? પણ માતાજી એકવાર અપરોક્ષ જ્ઞાન થઈ જાય
પછી અમારું જ્ઞાન જતું રહેશે ખરું? કારણ કે ઘણી વારમાં અટવાઈ જઈએ ને. જો અત્યારે તો હોર્ન ચોંટેલો જ મેં કહું એટલે તમને અત્યારે તકલીફ પડે છે. પણ એટલે તમને એમ થાય છે કે અમે તો સાંભળીને પાછા પાછા હતા આવ્યા ને એવા. માતાજી અમે પ્રસ્થાંતરે કર પણ ઘરે આવ્યા ને પછી બધું અમે વળગી પડ્યા, માયાની અમે એટલી વળગી પડી કે અમે તો હતા એવા ને એવા થઈ ગયા. આ ચોંટેલો હોર્ન છે. આજે અપરોક્ષ જ્ઞાન નથી થયું. અપરોક્ષ જ્ઞાન માટે એવું કહેવાયું છે યદ ગત્વા ન નિવર્તન. જ્યાં સુધી પરોક્ષ જ્ઞાન હોય, પાકું જ્ઞાન ન કરો ત્યાં સુધી મુશ્કેલી છે. એવું કહે છે અષ્ટાવક્રજી, કૌપી ન તક મેં રાગ હો તો જાય રૂક પરમાર્થ હે. લંગોટીમાં પણ આસક્તિ હોય ને તો પરમાર્થ રોકાઈ જાય. બધું જ છોડી દીધું, પણ એક લંગોટી માટે મારી લંગોટી તો મારે જોઈએ. એનો અર્થ શું થયો? મારી લંગોટી કેનારો દેહાભિમાન તો રહ્યું. એક જરા સરખી પણ દેહાભિમાન હોય તો પરમાર્થ રોકાઈ જાય છે. એટલે તૈયારી માટે વાર લાગે, તૈયારીની ઘણી વાર લાગે, અને પછી પરિપક્વતા પ્રાપ્ત થાય અને ત્યારે મહાવાક્યનો ઉપદેશ સાંભળો ને ત્યારે અપરોક્ષ જ્ઞાન થાય. પરિપક્વતા જોઈએ છે. બસ આ એક જ એક્ઝામ્પલ તમને કહું એમ કે જેમ લોઢું ગરમ થાય ત્યારે હથોડો મરાય તો એ તૂટે, બાકી ના તૂટે. એમાં હૃદય ગ્રંથિ માટે પણ એવી તૈયારી જોઈએ, એવી પરિપક્વતા જોઈએ, એવો વૈરાગ્યાગ્નિ, વૈરાગ્યરૂપી અગ્નિને પ્રજ્વલિત કરવો પડે. અને એવો પ્રજ્વલિત કર્યો હોય ને ત્યારે તત્વમસી મહાવાક્ય જાગે, બોલવામાં આવે ત્યારે એ જ્ઞાન થાય. વૈરાગ્યનો પ્રચંડ અગ્નિ હોય એટલે અસંગતા પ્રાપ્ત થાય. વૈરાગ્ય અગ્નિથી શું પ્રાપ્ત થાય? અસંગતા. અને એ વખતે એ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ સાંભળો તો એનાથી અપરોક્ષ જ્ઞાન થાય છે. અથવા તો શ્રવણ કર્યું હોય અને એ વખતે ટ્યુબલાઇટ થાય. પેલા જોકની વાત, જોક છે ને ત્યારે ના સમજાયો ને થોડા વખત પછી હા, પણ એ વાક્ય પેલા સાંભળેલા વાક્યો યાદ આવે. નહીં ઘણી વાર એવું બને છે કલાક કોઈક મનોરંજનના કાર્યક્રમમાં ગયા હોય ને કંઈક કંઈક જાતનું મનોરંજન કર્યું ને પછી ઘરે આવ્યા પછી રસ્તામાં પણ આપણને વાક્યો યાદ આવે ને તો એકલા હસવું આવે. પછી આમ રૂમાલ રાખીને આપણે હસવું પડે એમ. પણ હસવું તો શાનું આવ્યું? પેલા શબ્દોને વાગોળવા એટલે શબ્દથી જ હસવું આવે. એ શબ્દ ના હોય તો હસવાનું ના આવે, એ હાસ્ય ના જન્મે. પણ એ શબ્દ આપણને ગુદગુદી કરાવી જાય. બસ એ જ પ્રમાણે આ અપરોક્ષ જ્ઞાન પણ વાક્યથી જ થાય, એટલે મહાવાક્યના ઉપદેશથી જ થાય. અને મહાવાક્યનો ઉપદેશ છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી તરીકે આપવામાં આવેલો છે. હવે એકવાર અપરોક્ષ જ્ઞાન થઈ ગયા પછી આ જ્ઞાન ટકે કે ના ટકે, અથવા અમુક સમય ગયા પછી જતું રહે કે નહીં, એવી શંકાનું સમાધાન 62મા શ્લોકમાં કરવામાં આવ્યું છે. આદિમધ્યાવસાનેષુ આદિ, આ મધ્યા છે ને એ દ્યા ખોટું છે, ધ્યા, ધ અને ય. આદિમધ્યાવસાનેષુ લખી લો દ્ય કાઢી નાખો, મ પછી ધ અડધો અને ય લગાડી દો. બસ. આદિમધ્યાવસાનેષુ સ્વસ્ય બ્રહ્મત્વધીર્યમ સ્વસ્ય બ્રહ્મત્વધીર્યમ નૈવ વ્યભિચરેત તસ્માત નૈવ વ્યભિચરેત તસ્માત આપરોક્ષ્યં પ્રતિષ્ઠિતમ આપરોક્ષ્યં પ્રતિષ્ઠિતમ આદિમધ્યાવસાનેષુ સ્વસ્ય બ્રહ્મત્વધીર્યમ નૈવ વ્યભિચરેત તસ્માત
આપરોક્ષમ પ્રતિષ્ઠિતમ. આદિ મધ્ય અવસાનેષુ. આદિમાં એટલે પહેલા અવાંતર વાક્ય પહેલા સાંભળ્યા પછી મહાવાક્યના શ્રવણ પછી જ્યારે એકવાર બ્રહ્મનું અપરોક્ષતયા જ્ઞાન થઈ જાય પછી તમે ફરીથી અવાંતર વાક્ય વાંચો, એના પહેલા મધ્યમાં કે પછી ક્યારેય પણ સ્વસ્ય પોતાની બ્રહ્મત્વધીહી, ઇયમ બ્રહ્મત્વધીહી એટલે પોતાને માટે બ્રહ્મત્વ બુદ્ધિ ઉત્પન્ન થઈ. પહેલા પોતાના માટે કઈ બુદ્ધિ હતી? દેહ બુદ્ધિ. દેહ બુદ્ધિ હોય છે. અત્યારે આપણે કઈ બુદ્ધિમાં જીવીએ છીએ, વ્યવહાર કરીએ છીએ? પોતાના વિશે દેહ બુદ્ધિમાં રહીએ છીએ. પણ એકવાર શાસ્ત્રના વિચાર દ્વારા જો આપણને પોતાના માટે બ્રહ્મત્વ બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ, અને પોતાના માટે બ્રહ્મત્વ બુદ્ધિ ઉત્પન્ન થવી એટલે શું? અપરોક્ષ જ્ઞાન. એને જ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. એવી પોતાના વિશે બ્રહ્મત્વનું જ્ઞાન થઈ જાય, બ્રહ્મત્વની બુદ્ધિ જાગી જાય, એટલે અહમ બ્રહ્માસ્મિ એ બુદ્ધિ જાગી જાય વૃત્તિ, ત્યારે ન એવ વ્યભિચરેત, એ ક્યારે વ્યભિચાર પામતી નથી, અર્થાત ચાલી જતી નથી. એ જ્ઞાન એકવાર થયા પછી કદાપી એ જતું રહેતું નથી. જાણી લીધા બાદ પુનઃ આપણે અવાંતર વાક્યો વાંચીએ, શાસ્ત્ર વાંચીએ તો કે જ્ઞાન જતું રહેતું નથી. બતાવી જ્ઞાન પછી વાંચવાની જરૂર ખરી? વાંચવાની જરૂર છે એવું નથી. કોઈ શાના માટે વાંચવાનું? પ્રયોજન તો નથી, પણ કોઈ વાંચે તો હા, એવું કે છે આ પરોક્ષમ પ્રતિષ્ઠિતમ. તસ્માત એટલે તેનાથી એટલે પુનઃ તમે શ્રવણ કરો, પુનઃ તમે અધ્યયન કરો, પુનઃ તમે વાંચ્યા કરો તો શું થાય છે? આ પરોક્ષમ એટલે જે હું અપરોક્ષ તત્વ, અપરોક્ષ જ્ઞાન છે, હુંનું બ્રહ્મ રૂપે થયેલું અપરોક્ષ જ્ઞાન છે, એ પ્રતિષ્ઠિતમ, પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરે, દ્રઢતાને પ્રાપ્ત કરે. અને દ્રઢતાને પ્રાપ્ત કરે તો જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત કરે. પહેલા આવી ગયું છે. એકવાર અપરોક્ષ જ્ઞાન થયા પછી એ કે જતું નથી રહેતું, હું બ્રહ્મ છું એ જતું નથી રહેતું. પણ જો એ કોઈક વાર ઉપાધિનું આવરણ, એટલે જ્ઞાન તો છે પણ ઉપાધિમાં જ્યારે પાછા આપણે તાદાત્મ્ય ભાવ થાય તો શું થાય? વળી પાછું દુઃખ થાય. પણ જો બ્રહ્મત્વના વિચારો કરો તો એ નિષ્ઠાને પ્રાપ્ત કરી જાય, બ્રહ્મ નિષ્ઠા પ્રાપ્ત થઈ. એનાથી શું થાય છે? જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે. જીવન મુક્તિનો આનંદ મળે. એકવાર અપરોક્ષ જ્ઞાન થયા પછી પુનઃ એનો વિચાર કરવામાં આવે તો બ્રહ્મ નિષ્ઠા, એ જ્ઞાન છે એ નિષ્ઠાને પ્રાપ્ત કરે છે. જ્ઞાન જતું નથી રહેતું, અને માટે એનો પુનર્જન્મ પણ ના થાય. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યતિ. એ તો બ્રહ્મને જ પ્રાપ્ત કરે, પુનર્જન્મ તો થાય જ નહીં. પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર જ્ઞાન થયું ને 84 લાખના ફેરા અટકી ગયા, પતી ગયા. તરત જ વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી. એ રીતે જ કહેવામાં આવે કે નવા કર્મ બાંધતા નથી એને. એ તો બળેલી દોરી જેવું જીવન થઈ જાય છે. જેમ બળેલી દોરી દ્વારા કશું બંધાતું નથી, એમ જ્ઞાનીના કર્મો એને બાંધતા નથી. એટલે એ તો થઈ જ ગયું. પણ જો પાછું આ જ્ઞાન એટલે કે વાંચવામાં આવે તો એ વાતની દ્રઢતા અને પુષ્ટિ પ્રાપ્ત કરે. અને જેવી રીતે બ્રહ્મના વિચારો બ્રહ્મમાં નિષ્ઠા અપાવે ને પુષ્ટિ કરાવે, એ પ્રમાણે દેહના વિચારો, કર્મના વિચારો સંસારીપણાની પ્રાપ્તિ કરાવે, એમાં નિષ્ઠા કરાવે. સંસારથી છૂટવું હોય તો સંસારીપણાના વિચારોથી મુક્ત થજો. જેના વિચાર કરશો એ વધુ ને વધુ દ્રઢ બનશે, એ જડ પ્રાપ્ત કરે, જડતાને પ્રાપ્ત કરશે. વિચારરૂપી પાણીનું સિંચન કરો છો તમે દેહાત્મ વૃત્તિને, અને માટે શું થશે? એના મૂળિયા જડ થશે, દ્રઢ થશે, અંદર ઊંડા ઉતરશે. મોક્ષ માર્ગીઓએ ખાસ યાદ રાખવાનું, જે દિશામાં જવું છે એ દિશાના વિચારો કરવાના. એના વિચારો કરો તો જેમ પેલું કહું એમ એક એક કુહાડો એક એક પડતો જાય, અને જેમ પેલું વૃક્ષનું ઉન્મૂલન થતું જાય
યદા યદા યથા યથા પ્રત્યગવસ્થિતમ મનઃ તદા તદા તથા તથા મુંચતી બાહ્ય વાસના. તો અહીંયા કહેવામાં આવ્યું ન એવ વ્યભિચરેત, અર્થાત એકવાર જ્ઞાન થઈ ગયા પછી, અપરોક્ષ જ્ઞાન થયા પછી એ તો હંમેશા રહે જ છે, રહે જ છે. સ્વસ્ય બ્રહ્મત્વદીહિ ઇયમ બ્રહ્મત્વદીહિ ન એવ વ્યભિચરેત, એ કદાપી વિચલિત થતું નથી. વ્યભિચરેત વ્યભિચાર પામતી, બદલાતી નથી. એકવાર મને ખબર પડી જાય કે હું બ્રહ્મ છું, પછી બદલાય નહીં. કેમ? કારણ કે સત્ય છે. આજે આપણને હું દેહ છું એ અસત્ય હોવા છતાં પણ બદલાય છે જલ્દી? નથી બદલાતી. તો સત્ય વસ્તુ છે કેવી રીતે બદલાશે? સત્ય વસ્તુ ના બદલાય. કોઈ માણસને, કોઈને હું કાગડો છે એ બુદ્ધિ થઈ ગઈ હોય, હા, તો એને જ્ઞાન આપવામાં કે કાગડો નથી, તારે પાંખો નથી, તું કાકા ખાલી ખાલી ના કર, તારે ચાંચ નથી, તું છાપરા પર બેસી ના શકે, ઝાડ પર બેસીને ઝાડ તૂટી જાય, તારી કાયા 5 મણની છે ભાઈ, ના ચાલે એવી રીતે, તું કાગડો નથી, તું માણસ છું. પછી એને એકવાર ખબર પડી જાય કે હું માણસ છું, પછી એની એ બુદ્ધિ બદલાય ખરી? ના બદલાય. પણ જેમ જેમ માણસોના સહવાસમાં આવતો જાય ને વારંવાર એને આ વાત કહેવામાં આવે તો એ એની પુષ્ટિ કરે છે. એ જ પ્રમાણે ખરેખર આપણે આ દેહાદી ઉપાધિ નથી, અને એકવાર સમજાઈ જાય કે હું દેહાદીથી ભિન્ન છું, અસંગ છું, ફરીથી દેહાદી બુદ્ધિ ના થાય. પણ જો વારંવાર શાસ્ત્રનું શ્રવણ કરવામાં આવે તો જે જ્ઞાન ઉપલબ્ધ થયું છે એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. જ્ઞાન નિષ્ઠા કો, બ્રહ્મ નિષ્ઠા કો, આત્મનિષ્ઠા કો, એ પ્રાપ્તિ થતી જાય. તસ્માત એટલે એ ગ્રંથનું અધ્યયન કરવાથી, અવલોકનાત અપરોક્ષમ પ્રતિષ્ઠિતમ, અપરોક્ષ જ્ઞાન છે એ નિષ્ઠાને પ્રાપ્ત કરે છે. જ્ઞાનસ્ય નાશઃ ન સંભવતી. તમને એમ ઘણી વાર થાય કે મારે આ બસ મારે બધું જાણવું છે, બધું ભૂલી જવું, મારે બધું ભૂલી જવું. શું ભૂલી જવું છે? મેં ઘણા પાપ કર્યા પણ મારે ભૂલી જવા છે. ભૂલાય? એકવાર ખબર પડી ગઈ ને તમે મેં પાપ કર્યું છે, એ જ્ઞાન જાય નહીં, એ ભૂલાય નહીં. એવી રીતે જ્ઞાન કોઈ ભૂલાય નહીં, કોઈ પણ પ્રકારનું જ્ઞાન ભૂલાય નહીં. તો પછી ભ્રાંતિમાં થયેલું જ્ઞાન ભૂલાતું નથી, તો સત્યનું જ્ઞાન થયા પછી એ કદાપી જતું નથી. એટલે ટૂંકમાં વિશ્વાસ રાખવાનો કે જો એક વખત અપરોક્ષ જ્ઞાન થઈ ગયું તો વળી પાછો મને પુનર્જન્મ થશે? ના, નહીં થાય. એ ભૂલાશે નહીં. મહેનત એળે જતી નથી. જ્ઞાનના માર્ગે કરેલી મહેનત એળે જતી નથી. માતાજી, એમ તો કોઈ પણ જગ્યાએ કરેલી મહેનત એળે ના જાય ને? જાય, જાય. આખી જિંદગી પરસેવ પાડી 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 મેં ધન ભેગું કર્યું, મૃત્યુ આવે ત્યારે મહેનત એળે ગઈ. મૃત્યુ ના આવે, કોઈ પાકીટ કાપીને લઈ ગયું તો એળે ગઈ. મધપૂડો કોઈ લઈને જાય તો મધમાખીઓની મહેનત એળે જાય છે. એટલે એવું નથી કે કોઈનું કરેલું એળે ના જાય. અહીંયા ફક્ત અહીંયા જ એળે ના જાય. કોઈ પણ પ્રકારનું કર્મ છે એ ફળ આપ્યા વગર રહે નહીં, પણ જ્ઞાન છે એમાં કરેલી મહેનત છે એ કદાપી એળે જાય નહીં. હવે આ વાત કરી તૈતરીય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદની. હવે તૈતરીય ઉપનિષદની અંદર ક્યાં મહાવાક્ય છે અને ક્યાં અવાંતર વાક્ય છે, અને કોણે કોને ઉપદેશ કેવી રીતે આપ્યો છે એની વાત કરવામાં આવેલી છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.